એ બાદ પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ મેં તો ઘણું બધું સાંભળ્યું, હવે મેં કંઈ ના પૂછ્યું હોય ને તમને કૃષ્ણની કંઈ વાત કરવાનું મન થાય તો કરો. અને ત્યારે ભગવાન શ્રી હરિના સખ્યની સુદામા નામનો મિત્ર હતો એની ચર્ચા કરી છે. સા વાગ યયા તસ્ય ગુણાન ગૃણીતે કરૌ ચ તત્કર્મ કરૌ મનશ્ચ સ્મરેદ વસંતમ સ્થિર જંગમેષુ શૃણોતિ તત્પુણ્ય કથા સકર્ણ. મહારાજ ભગવાનની કથા સાંભળતા હોય એ જ કાન કાન છે. સા વાગ યસ તસ્ય ગુણાન ગૃણીતે, સા વાગ યયા તસ્ય ગુણાન ગૃણીતે, એ જ વાણી છે જેના દ્વારા એના ગુણોને ગાવામાં આવે. મહારાજ આપ શ્રી હરિના જ કોઈ અન્ય ચરિત્ર જે મારે પૂછવાના બાકી હોય એની કથા કહો. એ સમયે શ્રી શુકદેવજી મહારાજ કહે છે, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. શ્રી કૃષ્ણ ભગવાનનો એક સખા હતો. કેવા હતા? કયું? બ્રાહ્મણ હતા. બ્રહ્મવિત્તમઃ, બ્રહ્મને જાણે એ બ્રાહ્મણ આ બ્રહ્મને જાણનારાઓમાં પણ શ્રેષ્ઠ હતા. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, ખાવા પીવામાં એનું એટલું બધું ધ્યાન નથી, હરિ ભજવામાં એનું ધ્યાન હતું. પ્રશાંતાત્મા, ભગવાન શાંત છે પરંતુ ભગવાનના ભક્ત છે એ પ્રશાંત છે. ભગવાન જે શાંત છે એને કોઈ કોઈ સમયે ક્રોધ આવે છે, પરંતુ ભગવાનના ભક્ત પ્રશાંત હોય છે. કોઈ પણ પરિસ્થિતિમાં ક્રોધ આવતો નથી. પ્રહલાદજી ઉપર હિરણ્યકશિપુએ અત્યાચારો કરવામાં કંઈ બાકી નહોતી રાખી, પરંતુ પ્રહલાદના મનમાં પણ ક્યાંય હિરણ્યકશિપુ માટે ખરાબ આવી હોય વાત એવી કોઈ કથા નથી. ભગવાનના ભક્તો પ્રશાંત હોય છે. ગ્રહાશ્રમી, એમને ત્યાં ગ્રહસ્થાશ્રમ ચાલુ હતો, પોતાની પત્ની હતી, બાળકો હતા. આવા સુદામદેવ યદૃચ્છયોપપન્નેન વર્તમાનઃ, જે કંઈ મળે એમાં ચલાવી લેનારા હતા. ચોક્કસ આ સત્ય છે. વિધિ કરીને બ્રાહ્મણોથી પૈસા નથી મંગાતા, કથા સંભળાવીને બ્રાહ્મણોથી પૈસા નથી મંગાતા, નિયમ છે. પણ સ્વાભાવિક રીતે જ બ્રાહ્મણો સંતોષી ત્યાં શોભે જ્યાં સમાજ ઉદાર હોય. જ્યાં સમાજ લોભીઓ હોય ત્યાં સ્વાભાવિક રીતે જ બ્રાહ્મણો ચાહે તો પણ સંતોષી ન રહી શકે, કારણ કે એને મોબાઈલનું બિલ આવે, એને વેકેશનમાં છોકરાઓને ફરવા લઈ જવા હોય. આની પહેલા પણ આપણે ચર્ચા કરી ગયા, જ્યાં સુધી બ્રાહ્મણોએ પોતે પોતાની રોટલીની ચિંતા કરવી પડે ત્યાં સુધી એવું માનતા જ નહીં કે ઘરે બેસીને પણ શાસ્ત્રોનો અભ્યાસ કરી શકે. રોટલાની જેને ચિંતા નથી એના તો બ્લડમાં જ છે, સીધો શાસ્ત્ર જ ખોલશે કે હવે મારે જો ચિંતા ન હોય તો મારી જવાબદારી આ છે. પણ પેલા ભૂખ લાગે એ જોવાનું હોય. પણ આ તો બ્રહ્મવિત્તમઃ છે. રોટલાની સગવડ નથી તો પણ માળા ફેરવવા સિવાય બીજું કોઈ કામ નહીં. એટલા માટે સુદામો એક જ થાય. પગે લાગી હગાય, પણ આની જેમ જીવવું કોઈ આસાન નથી. એક સમયે માળા ફેરવતા હતા અને સામે આવીને સુશીલાજી એના પત્ની ઊભા રહ્યા. કંઈ બોલ્યા નહીં, સામે આવીને બસ નીચું મુખ છે ને ઊભા છે. સુદામદેવની માળા પૂરી થઈ. સુદામદેવ કહે છે, દેવી કંઈ કહેવું છે? કહ્યું હા. શું કહ્યું? 15 દીએ એકવાર 11 આવે છે. આપણે તો 15 દી 11 ના જાય છે. દેવી ધીરજ ખોઈ બેઠા, મારી પત્ની થઈને ધીરજ ન રહી. मेरे माशुक की अदा है निराली, वो गिराता बहुत है उठाने से पहले. धीरज धरो. તુરંત સુશીલાજીએ કહ્યું, આપની પત્નીને તો ધીરજ છે, કંઈ આવે ને તો પેલા છોકરાઓને જમાડું છું, પછી તમને જમાડું છું, ને પછી વધે તો હું ખાઉં છું. ભારત જેવી સ્ત્રી જગતમાં ના થાય સાહેબ. જેના ધણીનો પગાર ખાલી 2000 રૂપિયા હોય ને એનુંય ઘર હાલે, એનોય મહેમાન એને ત્યાંથી મિષ્ટાન ખાઈને જાય, અને જેના ઘરે 2 લાખ આવતા હોય મહિનાના એનાય મહેમાન હચવાઈ જાય, અને એનાય કોઈ પ્રસંગ બગડે તો કેમ મેનેજ કરતા હશે? તહેવારોમાં ફટાકડા ગરીબોના ઘરમાં ફૂટે છે, ઓલી કેમ મેનેજ કરતી હશે? બાપો તો ના પાડી દે કે ફટાકડાના પૈસા નથી, એની માં કે મારી પાસે છે 2000 હતા, એલી એમાંથી તારી પાસે બચ્યા કેમ? એ આ દેશમાં જ શક્ય છે, એ તો પાકું. નારી તું નારાયણી, સત્ય છે. સુશીલાજીએ કહ્યું, આપની પત્નીમાં તો ધીરજ છે, પણ મારા છોકરાઓની માં ઊભી છે અત્યારે તમારી સામે,
અને 3 દીથી એના પેટમાં કંઈ અન્ન પડ્યું નથી ને એની ચિંતા છે કે મારાથી તો બીજું કંઈ થઈ શકે એમ નથી. તો કે હું તમને કંઈ કરવાનું કહેવા નથી આવી. તો કીધું આજે સવારે એક બ્રાહ્મણ દેવતા આવ્યા હતા અને એણે એમ કીધું કે તમારા પતિ સુદામદેવ ભણતા હતા જે ગુરુકુલમાં, ત્યાં એ જ ગુરુકુલમાં મથુરાના વસુદેવજી અને દેવકીજીના પુત્ર દ્વારકાધીશ શ્રી કૃષ્ણ વાસુદેવ પણ ત્યાં જ ભણતા હતા. આહા, વાસુદેવનું નામ આવ્યું ને જેના નામની માળા ફેરવતા હતા રૂવાડા ઊભા થઈ ગયા. દેવી, વાત તો સાચી તારી. અરે એણે તને કદાચ નહીં કીધું હોય, એ તો મને પોતાનો મોટા ભાઈની જેમ રાખતો હતો. પ્રભુ એક વિનંતી કરું. કીધું બોલો ને. કીધું એને મળવા જાવ ને. સુદામા ના સમજી જાય કે દેવી દોસ્તી ગમે એવી હોય, એ ગુરુકુળની દોસ્તી હતી. આર્થિક રીતે જ્યાં ઊંચાઈ નીચાઈ થઈ જાય ને, એ મિત્ર હોય તો પણ એ સામેથી બોલાવે તો ઠીક છે, ગરીબથી પૈસાદાર દોસ્તારના ઘરે સામેથી ન જવાય. એ તો સાચવી લે, પણ એના આજુબાજુ વાળાને કોકને ન ગમે તો જવાય નહીં. તરત જ સુશીલાએ કહ્યું, હું એમ નથી કહેતી કે તમે એની પાસે માંગવા જાઓ, તમે એને મળવા જાઓ. સુદામદેવે કહ્યું, દેવી ત્યાં જઈને માંગવાની વાત આવશે તો મારાથી નહીં થાય. કીધું કોઈ નથી કહેતું, બસ તમે મળજો. અને મને ખ્યાલ છે કે ત્યાં નાના નાના બાળકો હશે, હું તમને 4 મુઠ્ઠી પૌવા માંગીને લઈ આવીને આપી દઉં, તમે પ્રેમથી લઈ જાઓ. તમે એ 4 મુઠ્ઠી તો 4 મુઠ્ઠી, કાચા તો કાચા, પૌવા તો પૌવા દેવા જાઓ. ધણીનો સ્વભાવ કેવો છે સ્ત્રીને ખબર છે, એટલે એ ટાઈપની જ ભાષા વાપરી કે પેલા ના ન પાડી શકે. સુદામદેવે કીધું, તો વાત કઈ વાંધો નહીં, તું કહેતી હોય તો એ મળવા માટે જાઉં. સુશીલાજીએ કહ્યું, સાંભળો, કાંઈ ચિંતા ના કરશો, ઢંગથી પરખી જશે ને જોઈને રાજી થશે. કાંઈ જ નહીં બોલવું પડે, તમારા ઢંગથી પરખી જશે ને જોઈને રાજી થશે. ઘણું આપશે લક્ષ્મીનો નાથ છે રે, ઘણું આપશે લક્ષ્મીનો નાથ છે. હે ઘણું આપશે લક્ષ્મીનો નાથ છે રે, ઘણું આપશે લક્ષ્મીનો નાથ છે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે, જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. માંગી આવો પૌવા લઈને જાઓ. તરત જ સુશીલાજી ગયા. બાજુમાં એક બ્રાહ્મણ દેવતા રહેતા હતા એના ઘરમાં. બ્રાહ્મણ અને એની પત્ની તો ગાંડા થઈ ગયા કે શું વાત છે, આ ખુદદાર બ્રાહ્મણની પત્ની મારા ઘરમાં, માં આજ્ઞા કરો. કીધું, તમારા ભાઈ દ્વારકાધીશના દર્શન કરવા જવા માંગે છે, ખાલી હાથે ના જવાય ને. એટલે પેલી સ્ત્રીને કહ્યું કે થોડા પૌવા. તરત જ સામે મોટો થાળ ભરીને હાજર કરી દીધો. લ્યો માં, બધું તમારું જ છે. સુદામદેવ કદાચ લઈ ન જઈ શકે તો કઈ ચિંતા ન કરતા, છોકરાઓને બનાવીને ખવડાવજો. સુશીલાજી એની સામે જોયું, મને જેટલી જરૂર છે એટલું જ હું લઈશ. 4 મુઠ્ઠી જોઈતા હતા. વિચાર કર્યો, કપડું જોઈએ. કપડામાં પેલી બ્રાહ્મણી સમજી ગઈ, દોડીને ગઈ રેશમી કપડાનો ઢગલો, માં લઈ લ્યો આમાંથી, તમને જેમાં બાંધવા હોય એમાં બાંધી લ્યો. કીધું, ના, એની જરૂર નથી. આ સાડીમાં પાલવ હોય ને એ નકામું કપડું હોય, કામમાં નડે. પોતાના હાથે એનો ફાડી નાખે. બ્રાહ્મણ અને એની પત્ની વિનંતી કરતા રહ્યા, માં શું કામ એને સાડી ફાડી, એક જ તો છે, આજ પહેરીને તો નાઈ લ્યો છો. ના ભાઈ, આ એક્સ્ટ્રા હોય, આની કઈ જરૂર ના હોય. બંને જણા જોઈ રહ્યા કે જુઓ, આ હોય ખાનદાની, આ હોય ખુદદારી, આ હોય પોતાની સ્વમાનની વાત. એની અંદર 4 મુઠ્ઠી પૌવા નાખ્યા છે. પરમાત્મા શ્રી હરિનું નામ લીધું છે. આમ મારી પાસે કંઈ હોય એમાંથી હું 10% આપું તો એ સમજાય એવી વાત છે કે મેં 90% રાખ્યા છે. અહીં તો છે જ 0 અને 4 મુઠ્ઠી માંગીને આપું છું. આ તો માઇનસમાં જાય છે. પોટલી બાંધીને આપી સુદામદેવને. કહેજો તમારા મિત્રને કે 15 દી 11 એકવાર આવે. મારે ત્યાં તો 15 દી 11 જ છે. એવું ના કહેવાય,
કહીને સુદામદેવે લાકડીમાં એ પોટલીને ભરાવી. પૌવાની પોટલી જ્યેષ્ઠિકાય લટકી, પૌવાની પોટલી જ્યેષ્ઠિકાય લટકી, અને મનમાં મનમોહનને મળવાની ચટકી. મનમોહનને મળવાની ચટકી. હવે ભાવ વિભોર થઈ જાય છે રે, હવે ભાવ વિભોર થઈ જાય છે. હે હવે ભાવ વિભોર થઈ જાય છે રે. હવે ભાવ વિભોર થઈ જાય છે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે રે. સુદામાજી દ્વારકામાં જાય છે. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. ઓહો ગાતે જાતે મગ में हरे कृष्ण राम, ગાતે જાતે મગ में હરે કૃષ્ણ રામ. गाते जाते मग में हरे कृष्ण राम. ગાતે જાતે મગ में હરે કૃષ્ણ રામ. श्री कृष्ण गोविंद हरे मुरारे, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. श्री कृष्ण गोविंद हरे मुरारे. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. हे नाथ नारायण वासुदेव, હે નાથ નારાયણ વાસુદેવ. हे नाथ नारायण वासुदेव. હે નાથ નારાયણ વાસુદેવ. चले श्याम सुंदर से मिलने सुदामा, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. चले श्याम सुंदर से मिलने सुदामा. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. લાકડીના સહારે જ્યાં ચાલવાનો પ્રારંભ કર્યો, ભગવાને જોયું કે સુદામાએ એક ડગલું ભર્યું ને તરત જ દ્વારકાજીની અંદર બોલ્યા ગરુડ. ગરુડજી ત્યાં જતા કહ્યું આજ્ઞા સરકાર અહીંયા જ છું. કીધું સુદામદેવ ચાલે છે, કેટલાય દિવસથી ભૂખ લાગી છે ને ખાધું નથી, શક્તિ નથી, ચાલી શકશે નહીં, તડકો લાગશે, મૂર્છા આવશે, પડી જશે રસ્તામાં. પડે ભલે, તારી ઉપર પડવા જોઈએ. ગરુડજીએ કીધું કાંઈ વાંધો નહીં, જો આજ્ઞા સરકાર. ગોમતીજીના કિનારેથી આ પાંખો ફેલાવીને ગરુડજી ઉડ્યા પોરબંદરની દિશામાં. પાછળ પાછળ આવે છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હું જઈશ તો એ મને ઓળખશે કે નહીં? દર્શન થશે હો. કૃષ્ણ સંદર્શનમ મહ્યમ કથમ સ્યાદ. કેવી રીતે મળશે, કેવો દેખાતો હશે, કંઈ ફરક પડ્યો હશે કે નહીં? ભણતો તો ત્યારે તો હાવ કાળો કાળો હતો, અત્યારે રાજા બની ગયો છે, કદાચ કંઈક વાનમાં ફેરફાર થઈ ગયો હશે તો ઓળખાશે નહીં. પણ મને એમ લાગે છે મોરનું પીછું એને બહુ વાલું હતું, કદાચ ઓળખાઈ જશે, નહીં વાંધો આવે. મનમાં વિચાર કર્યો, હું ઓળખું ન ઓળખું, એ તો ઓળખી જ જશે. શ્રી કૃષ્ણનું ચિંતન કરતા કરતા જતા હતા, જ્યાં તડકો વધ્યો, મૂર્છા આવી ગઈ, પડ્યા ખરા પણ ગરુડજી ઉપર. આહા, ગરુડ ઉપર તો ભગવાન બેસે ને, ભગવાનની ભક્તિ કરે ને, ભગવાન એને ગરુડની ઉપર જ બેસાડે. ગરુડ ઉપર બેસે એટલે તો વિષ્ણુ કહેવાય, પણ વૈષ્ણવ પણ બેસી જાય. ગરુડજીએ ગોમતીજીના કિનારે ઉતાર્યા. જ્યાં અપરાહ્નનો સમય થયો, બપોર પછીનો સમય થયો ને ગંગા પેલી ગોમતીજીના ઉપરથી ઠંડી ઠંડી હવાઓ આવવા માંડી, મૂર્છા વીતી ગઈ. આને જોયું તો ચારેય બાજુ સોનાના મહેલો. એક જણાને બોલાવ્યો, કયું ગામ? તો દ્વારકાજી. પહોંચી ગયા? કીધું ક્યાંથી આવો છો? પોરબંદરથી.
ક્યારે નીકળ્યા હતા? કે તો આજે હવારે. તો ન પહોંચાય મહારાજ, પરમદી હવારે નીકળ્યા હશો. નીકળ્યો તો આજે જ. સારું, ચલો જેની પાસે જઈએ છીએ એની માયા કંઈ કમ છે, એણે જ કંઈક કર્યું લાગે છે. દ્વારકાધીશને મળવું છે. કીધું તમારે કોઈને પૂછવાની જરૂર નહીં, આમ નજર કરો ને જ્યાં સુદામદેવે જોયું, ઘોડી ધજા ફર ફરે, જોતા હૃદય ઠરે. ઘોડી ધજા ફર ફરે, જોતા હૃદય. 52 ગજની ધજા ઉપર સુદામદેવની દ્રષ્ટિ પડી. આ હા 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 હા, બરાબર છે, બરાબર છે. આને ત્યાં 52 ગજની ધજા ફરકવી જ જોઈએ. આ સિદ્ધિ કેમ મળી છે? ઘોડી ધજા ફર ફરે, જોતા હૃદય ઠરે. ઘોડી ધજા ફર ફરે, જોતા હૃદય. હે ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. હે ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. જો સુદામાજી દ્વારકામાં જાય છે. જો સુદામાજી દ્વારકામાં જાય છે. સુદામદેવ આગળ વધવા લાગ્યા. દ્વારકાધીશના મહેલની બહાર તો કેટલી બધી સૈનિકોની છાવણીઓ છે, કેટલાય સૈનિકો પહેરો ભરે છે, પરંતુ આજ્ઞા છે સ્પષ્ટ. કોઈ બ્રાહ્મણ દેવતા હોય, કોઈ યાચક હોય, કોઈ સ્ત્રી હોય, કોઈ રોકે નહીં. સુદામદેવ એ સૈનિકોની છાવણીઓને પાર કરીને થોડા આગળ ગયા. કેટલાય દરવાજાઓ, કિલ્લાઓ જોયા. સુદામદેવ આગળ વધતા જાય છે અને 6-7 દરવાજા પાર કર્યા અને જ્યાં એક સુંદર મહેલમાં પ્રવેશ કર્યો. શ્રી શુકદેવજી મહારાજ કહે છે, રાજન બ્રહ્માનંદમ ગતો યથા. એ મહેલમાં પ્રવેશ કરવા માત્રથી એને એવો અનુભવ થયો જાણે હું બ્રહ્માનંદની અંદર ડૂબી ગયો છું. જ્યાં દ્રષ્ટિ કરી 52 પગથિયાના સિંહાસન ઉપર દ્વારકાધીશ શ્રી હરિને જોયા અને ભગવાને જ્યાં સુદામદેવને જોયા, મારો બાપ આવ્યો, મારો ભાઈ આવ્યો, મારો સુદામો આવ્યો, મારો મિત્ર આવ્યો કરતા ન તો ખભા ઉપર ઉપરણો, ન તો માથા ઉપર મુગટ, ન તો પગમાં મોજડી, ન તો માથા ઉપર અસ્ત્ર પેલું છત્ર, ન તો આગળ કોઈ અસ્ત્ર શસ્ત્ર લઈને ચાલતા સૈનિકો, અને જોઈ રહ્યા હો બધા કે ઓહો આ આટલું બધું ફાસ્ટ દોડે. દોડીને ગયા. શ્રી સુદામદેવને પોતે હૈયા ઉપર વળગાડી લીધા છે. એટલા બધા જોરથી ભેટ્યા. પછી થોડીક વાર પછી વિચાર કર્યો કે આ હારો કેદીનો જમ્યો નથી ને મને ઉભરાણું છે વાલ, ક્યાંક બ્રહ્મ હત્યા લાગશે. સખ્ય મૈત્રી. સુદામા પણ પેલા એકદમ જોરથી ભેટ્યા, પછી પોતાના હાથ લઈ લીધા. કેમ? સુદામાએ વિચાર કર્યો, હું કેદીનો ખાધું નથી, હાડકા દેખાઈ ગયા છે. કૃષ્ણના સુંદર દેહમાં હું કઈ સેવા તો નથી કરી શકતો, હાડકા ખૂંચાણું તો નહીં. તત્સુખે સુખિત્વમ પ્રેમ લક્ષણમ. તમે જ્યારે સામેવાળાના સુખનો વિચાર કરો છો, પ્રેમ. પોતાના સુખનો વિચાર આ વાસના, સામેવાળાના સુખનો વિચાર સેવા પ્રેમનો સ્વભાવ છે સાહેબ, શરત નથી. મારા ગુરુદેવ ભગવાન કહે છે જેને પ્રેમ થયો એ તો સહજ સેવા કરશે તરત જ પોતે. નહીતર બહુ ગમતું હતું કૃષ્ણના શરીરને વળગવું કોને ન ગમે, પરમાનંદને વળગવું કોને ન ગમે. દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. આ પરમાનંદને પણ એને છોડી દીધો. પછી તો બેસાડ્યા પોતાના સિંહાસન ઉપર અને આજ્ઞાઓ છૂટવા માંડી. હો, થાળ લઈ આવો, જલ લઈ આવો, પૂજાની સામગ્રી લઈ આવો, હાર લઈ આવો, સુંદર પીતાંબર લઈ આવો, ભોજનની સામગ્રી તૈયાર કરો. ભગવાન શ્રી હરિનો આદેશ છૂટતાની સાથે તો ઓહો, રાણીઓ તો ભટકાયો એકબીજા મંડ્યા દોડા દોડી કરી સેવા કરવા. ભગવાન શ્રી હરિએ પોતાના હાથે સુદામદેવના ચરણ ધોયા છે. ભગવાનનું નામ છે બ્રહ્મણ્ય દેવ, જે બ્રાહ્મણને પોતાના ઈષ્ટદેવ માને છે. આજ ભગવાને પોતાનું નામ સાર્થક કર્યું છે. કોઈ કોઈ જગ્યાએ તો સંતો પાસેથી એવી કથા પણ સાંભળી છે કે ભગવાને સુદામાના ચરણને લીધો ને જોયું કે આમાં કાંટા લાગ્યા છે, તે પોતાના મોઢેથી, પોતાના દાંતેથી એ કાંટા ખેંચ્યા છે. ભગત હું ભક્તિ કરે, ભગવાન ભગતની ભક્તિ કરે છે. સુગ્રીવે હું રામની સેવા કરી, રામે સુગ્રીવની કેટલી સેવા કરી. વિભીષણ શું શરણમાં આવ્યો ને શું સેવા કરી, બદલામાં વિભીષણને શું આપ્યું છે?
ભગવાનના ભક્તોએ ભગવાનની સેવા શું કરી? ભગવાન સેવા કરે છે. પરમાત્મા શ્રી હરિએ સ્વાગત કર્યું છે, સ્નાન વગેરે કરાવ્યું, સુંદર વસ્ત્રો ધારણ કરાવ્યા, ભોજન કરાવ્યું છે, અને પછી તો બંને હિંચકા ઉપર બેઠા. ચર્ચા ચાલવા લાગી. કૃષ્ણ પૂછે છે, સંન્યાસી દીસો નહીં, સંગાથે સ્ત્રી નહીં. સન્યાસી દીસો નહીં, સંગાથે સ્ત્રી નહીં. તમે આમ કપડા તો સફેદ પહેર્યા છે, કઈ સંન્યાસી તો દેખાતા નથી. તમારી સાથે તમારી સ્ત્રી છે નહીં, એટલે આ લગન બગન બધું થઈ ગયું કે નહીં? સુદામદેવ કહે છે થઈ ગયું. ભાભીનું નામ શું છે? સુદામા નીચું જોઈ ગયા કે ચિંતા કરમાં 2015 હાલો. કીધું સુશીલા. વાહ રે વાહ. ધીમેકથી કૃષ્ણ ભગવાન સુદામાને કહે, લગનમાં મને જ ભૂલી ગયો. મને બોલાવ્યો તો અમે ત્યાં બેન્ડ વાજાની આગળ ડાન્સ કરવા લાગે તને. અમે ઉડાડા. સુદામાએ કીધું તારા જેવો મહેમાન અમારે ન પોહાય ભાઈ. તું તો એકલો આવતો ન હોય, તને બેહાડવા જેવી ખુરશી ન હોય અમારા ઘરમાં, તને કેમ બોલાવવો? કૃષ્ણ કે હા એ હારું હાલ કઈ વાંધો નહીં. પછી ધીમેકથી સુદામાએ પૂછ્યું, તારા લગ્ન થઈ ગયા? હો લગભગ તો થઈ ગયા છે, હવે નહીં થાય. સુદામાએ પૂછ્યું ક્યાં? કીધું કોણ? મારી ભાભી ક્યાં? કીધું આ જે કંઈ દેખાય છે શું છે બધું? કીધું એમાંથી કોણ? કીધું એમાંથી કોણ નહીં, બધા ઈ જ છે. ધીમેકથી સુદામા કે હું તો એક જ વાર પૈણો ને ભૂલી ગયો, તું તો 16,000 વાર ભૂલી ગયો. એલા અરે કૃષ્ણ ભગવાને કીધું તારી જેમ મારું દુખડું હું કોને કહું? મારીમાં જ પૈણો છું ભાઈ, એકેય હરખી રીતે માંડવામાં કોઈએ પોંખો નથી. મારી કયા જેટલા છે આ એકેય કઈ પ્રેમથી ન થયા. તલવારું ના ઘા ઉપર જ લઈ આવ્યો છું. હરખી રીતે કઈ મને ક્યાંય કોઈએ શરબત પાયું જ નથી વાલા. ઓલા ટુવાલ ને કઈ નાવે નાઈ નહીં પણ તોય લઈ આવે. એ કઈ કર્યું નથી, મારી યારે કોઈ દી થયું નથી ભાઈ. મીંઢોળ કેને કહેવાય? મેં તો આ અનિરુદ્ધ ને પ્રદ્યુમ્ન ને પૈણાવ્યા ત્યાં જોયો. તલવારું જ હતી ભેરી. રિસેપ્શન નથી થયું કોઈ દી ભગવાન. કંકોત્રી કોઈ દી છપાણી નથી, કારણ કે મુહૂર્ત કોકને ખબર તો હોવી જોઈએ ને, કેમ છાપે? ભગવાન શ્રી હરિ સુદામાને અનેક રીતે કહેવા લાગ્યા, જગતનો નાથ છું, કીડીને કણ હાથીને મણ આપું છું. મારા જગતમાં કોઈ ભૂખ્યો રહે મને પોસાય નહીં. એમાં તમારા જેવા તો કોઈ વિદ્વાન બ્રાહ્મણો હોય એનો તો સવાલ જ નથી. સુદામા બધું બરાબર તો છે ને ભાઈ? સુદામાએ કીધું તારી કૃપા છે બા, મારે કઈ ન ઘટે. અચ્છા આખો દિવસ શું કરો છો એ કહો. વ્યવસાયમાં શું કરો, કેમ જગ વિચરો? વ્યવસાયમાં શું કરો, અમારો પરિવાર કેમ પોષાય છે રે? અમારો પરિવાર કેમ પોષાય છે? જુઓ સુદામા જ દ્વારકામાં જાય છે. જુઓ સુદામા જ દ્વારકામાં જાય છે. કૃષ્ણએ પૂછ્યું એટલે હવે તો એ સુદામા જોઈ એના જવાબમાં એમ બોલે કે અમારે તો કાયમ 11 છે, તો ખોટું નથી બોલ્યા. આને માંગ્યું ના કહેવાય. યસ, પરિસ્થિતિ કૃષ્ણએ પૂછી છે, પણ જુઓ ખુદદારી, સુદામા ત્યાંય ન બોલ્યા. સુદામાને પૂછ્યું એટલે જવાબ તો આપવો પડે. જુઓ જવાબ. સ્વામી ત્રિસંધ્યા કરું, હરિહરનું ધ્યાન ધરું. સ્વામી પ્રાતઃ સંધ્યા, મધ્યાહ્ન સંધ્યા, સાયં સંધ્યા. ધ્યાન કરું. સ્વામી ત્રિસંધ્યા કરું ને હરિહરનું ધ્યાન ધરું. સ્વામી ત્રિસંધ્યા કરું, હરિહરનું ધ્યાન ત્યાં તો સમય પૂરો થઈ જાય છે રે. ત્યાં તો સમય રાત પડી જાય, સુઈ જાઓ. છે. હે ત્યાં તો સમય પૂરો થઈ જાય છે રે.
સુદામાજી દ્વારકામાં જાય છે. જો સુદામાજી દ્વારકામાં જાય છે. આપણે એટલે દઈ શકીએ છીએ કે કોક લે છે, લે જ નહીં તમે આપો કે. કૃષ્ણ એવી રીતે વાતને વિષયો ખોલતા જાય છે કે એમાં સુદામા પોતાની પરિસ્થિતિ વિશે કંઈક તો બોલે, કૃષ્ણને પગ મૂકવા માટે જગ્યા તો મળે. પણ આ છે ક્યાંય બોલ્યા નહીં. ભગવાન કહે છે બસ હું આવાને વશ છું. બધાનું બધું યાદ રાખો વાલા, જરૂરિયાત તો બધાની પૂરી થઈ જાય છે. જરૂરિયાતો બધાની પૂરી થઈ જાય અને ઢઢડિયા તો રાજાઓના અધૂરા રહી જાય છે. જેણે સફેદ તાજમહેલ બનાવ્યો ને એને કાળો બનાવવો તો સામે અધૂરું રહી ગયું એનું. આવશ્યકતાઓ તો સામાન્ય ભિખારીઓની પૂરી. આપણે અહીંયા મિષ્ટાન બને તો અહીંયા આજુબાજુ કદાચ કોઈ હશે તો એ આપણું જે વધેલું હશે તો એનો જન્મદિવસ હોય કે ન હોય એને મિષ્ટાન મળતું હશે. નહીંતર એના ભાગ્યમાં મિષ્ટાન ક્યાંથી પણ મળી જાય. જરૂરતો ભગવાન ભિખારીઓની પણ પૂરી કરી દે છે. વસ્ત્રો એને પણ મળી જાય, અન્ન એને પણ મળી જાય. ઈચ્છાઓ તો બાદશાહોની પણ અધૂરી રહી જાય છે. ઈશ્વર શ્રી હરિ બધાનું પૂરું કરે છે. સુદામદેવને આ અત્યંત વિશ્વાસ છે એટલે સ્વયં ભગવાન સામે ઊભીને એને ખબર તો હોય ને આની સામર્થ્ય શું છે. એને ખબર છે કે માંગવા વાળા આને ગમતા નથી. આપી તો દે છે પણ માંગવા વાળા એને ગમતા નથી. એની બુદ્ધિમાં જે વિશ્વાસ કરે એ આને ગમે છે. ને સુદામા કોઈ ટૂંકી રેસનો ઘોડો નથી. જે કાયમ માળા ફેરવતો હોય, જે શ્રી હરિને પ્રેમ કરતો હોય, શું એનો સ્વભાવનું એને જ્ઞાન નહીં હોય? દુનિયાની સામે ઉદાહરણ મૂકે છે કેવી રીતે આની સાથે વર્તન કરજો. આના સ્વભાવને જુઓ તમે. આ વારે વારે પૂછશે શું જોઈએ છે. હાથમાં લીધી નથી માળા, તરત જ ઈચ્છાઓ પૂરી કરવા માંડશે. જો ઈચ્છાઓ નીચ કક્ષાની, તુચ્છ કક્ષાની હશે, સાધકોએ સંકલ્પ કરવામાં બહુ ધ્યાન રાખવું. સાધના ગુમાવશો. સુદામદેવ બોલ્યા નહીં. બસ ત્રિસંધ્યા કરું, હરિહરનું ધ્યાન કરું, જપ કરું, હવન કરું, સાંજ પડી જાય સુઈ જાઓ. બીજે દી સવારે તો વહેલું ઉઠવાનું ને. ભગવાને જોઈ રહ્યા. આ હા હા હા, જે મારી સામે નથી બોલતો આ બીજા કેની સામે બોલતો હશે. વિચાર કર્યો કંઈક તો રસ્તો કરવો જ જોશે. અને ત્યાં આને તો મળી જાય બધું. જોયું કે સુદામા ક્યારનો કંઈક દબાવે છે. આ શું કરે છે તું? સુદામાએ કીધું કઈ નહીં. એમ નહીં, દોસ્તારમાં કઈ પડદો ના હોય, જે હોય બોલ. કઈ નથી. મૂળ તો પૌવા દેવાના તો હતા, પણ જ્યાં ભગવાનના ઘરને જોયું સુદામાને થયું આને થોડું આ તો સૂરજને દીવો દેખાડવાની વાત છે. સૂરજની સામે જો હું દીવો બતાવું તો હું મારા જેવો મૂર્ખ થયો. કોઈ કઈ જરૂર નથી. સુશીલા બિચારી એની ઈચ્છા હતી કે હું કૃષ્ણને આપું, પણ જોતો ખરી આટલો સુંદર સાંભળ્યો આ કાચા પૌવા ખાય તો આના પેટમાં દુખે. હું આની કઈ સેવા તો નથી કરી શકતો, પણ હું આને દુખી તો ન કરું. આપણે લઈ આવ્યા છીએ કંઈક એ બરાબર છે, પણ આપણી સ્વીકાર કરે ને એવો દુરાગ્રહ હશે શું કામ સેવવાનો? હું એને પ્રેમ કરતો હોઉં તો એની સુવિધા જોવાની મારે. સંતાડવા લાગ્યા. પણ ભગવાનને ખબર છે સ્વયં જહાર કિમિદમ ઇતિ પૃથુક તંડુલામ. સ્વયં જહાર એટલે હરી લીધું. તરત જ જે પોટલી હતી ને ભગવાને ખેંચી લીધી. એલા શું કરે છે? કેમ સંતાડે છે? શું છે બતાવ તો ખરો. અને ઓલી ગાંઠ મંડ્યા ખોલવા. આ સુદામાના કર્મની ગાંઠો ખોલે છે. સુદામાના ભાગ્યમાં તો વિધાતાએ લખેલું છે શ્રી ક્ષય. આની શ્રીનો ક્ષય થઈ જશે અને ત્યાં શ્રી રહેશે નહીં. અને કૃષ્ણ ભગવાને જ્યાં ગાંઠો ખોલી નાખી અને જોયું તો પૌવા. થોડીક વાર તો આંખમાં આંસુડા આવી ગયા. સુદામાને કહ્યું આ બધાઈને મનાય છે. ઓ તને ખબર નહીં હોય, મારી માં ગાયના દૂધમાં જશોદા, મારી માં એ ગાયના દૂધની અંદર પૌવા રાંધીને પૂનમની અંદર એ પૌવાને ઠંડા કરીને મને ખવડાવતી. હું જ્યારે પૌવા જોઉં ત્યારે મને મારી માં જશોદા યાદ આવી જાય ને. આ દ્વારકાના રસોડામાં જેટલા છે ને એ બધાને મારી ચોખ્ખી મનાય છે. મારી થાળીમાં કોઈ દી માખણ નહીં મૂકતા અને મારી થાળીમાં આવી બધી વસ્તુઓ જેનાથી મને મારી માં યાદ આવી. નહીતર પરિત્રાણા એ સાધુ નામ નહીં થઈ શકે મારાથી. આજ તું પૌવા લઈ આવ્યો ના, એટલા બધા પ્રિય છે આ મને
કારણ કે મારો ભક્ત લઈ આવ્યો છે, મને વસ્તુથી મતલબ નથી, મને પ્રેમથી મતલબ છે. અને ત્યાં ને ત્યાં નહીતર દ્વારકાધીશ તો આમ સરખી રીતે બેસે, સામે બાજોઠ આવે, એના ઉપર થાળીઓ મૂકવામાં આવે અને પછી પીરસવાવાળા પીરસે અને પછી ઠાકોરજી આરોગે. આવી રીતે હોય. એને બદલે આ ઓલી પોટલી ખોડામાં મૂકી અને સીધી મુઠ્ઠી ભરીને ગોકુળનો ગોવાળિયો થઈ ગયો. ત્યાં જમનાજીના કિનારે બધાય પોતપોતાના શીકા ખોલીને મંડતા હતા ખાવા. ફરીથી ભગવાન શ્રી હરિએ અને આખી દ્વારકાના જેટલા બધા રાજ કર્મચારીઓ, રાજાઓ, મંત્રીઓ જે કંઈ ત્યાં હાજર હતા જોઈ રહ્યા હો. ભગવાનને આવા તો કોઈ દી જોયા નથી. જ્યાં એક મુઠ્ઠી ખાધા પોતાના સમાન ઐશ્વર્ય. હું તો આજની તારીખે પણ આપને જોવા માટે વિનંતી કરું, દ્વારકા જઈને દ્વારકાધીશના મહેલના એરિયાને જોઈ લેજો અને પોરબંદર આવીને સુદામા મંદિરના એરિયાને જોઈ લેજો. લગભગ સરખું છે. આજે પણ કદાચ અમારું થોડુંક મોટું નીકળે હો, કદાચ વાઇડ તો વધારે 101% છે, પણ આખો એરિયા જોઈએ તો કદાચ સુદામાનું મંદિર થોડું મોટું નીકળે દ્વારકાધીશના મંદિર કરતા. પોતાના સમાન ઐશ્વર્ય આપ્યું છે. કવિ લખે છે, કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા ફરી. કરુણા કરી ભાગ્યની રેખા હે ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે. ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે રે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. શ્રી ક્ષય એમ લખેલું હતું. કૃષ્ણએ એક એક અક્ષરને આમ ઉલટા કરી નાખ્યા. જ્યાં શ્રી હતી ત્યાં શ્રી ક્ષય ય હતો, તો શ્રી હતી ત્યાં ય મૂકી દીધો અને ય હતો ત્યાં શ્રી મૂકી દીધી. તો શ્રી ક્ષય ઊંધું વાંચો તો શું થશે? યક્ષશ્રી. યક્ષ નામ છે કુબેરનું. યક્ષોનો રાજા છે. કુબેર તો દેવતાઓની સંપત્તિનો પણ ધનાધ્યક્ષ છે, અધિકારી છે. ભગવાન શ્રી હરિએ જ્યારે કરુણા કરી અને એવે સમયે યક્ષશ્રી કરી નાખ્યું. કુબેર જેટલી સંપત્તિ મળે એવું કર્યું. પ્રભુએ પૌવા હર્યા ને ભક્તને તો ભૂપ કર્યા. પ્રભુએ પૌવા હર્યા ને ભક્તોને તો ભૂપ કર્યા. પ્રભુએ પૌવા હર્યા ને ભક્તને તો ભૂપ કર્યા. પ્રભુએ પૌવા હર્યા ને ભક્તોને તો ભૂપ. હે એના જીવરાજ પીતાંબર ગુણ ગાય છે રે. એના જીવરાજ પીતાંબર ગુણ ગાય છે. જુઓ સુદામાજી દ્વારકા જાય છે રે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. ઓશો રજનીશને કોઈએ પૂછેલું કે સુદામદેવના પૌવાવાળી કથા ઉપર પણ તમે કંઈક તમારી બુદ્ધિ પ્રમાણે વાત કરો. એમણે બહુ ફાઇન વાત કરેલી. એ કહીને અત્યારની કથાને હું પૂરી કરીશ. કહે છે, કૃષ્ણ ભગવાને સુદામાને જે આપ્યું ટકાવારી કાઢો તો કેટલા ટકા આપ્યું? લક્ષ્મીનો નાથ છે ભગવાન, એણે પોતાની પાસે રહેલું થોડું આપ્યું કહેવાય, કારણ કે એની પાસે તો અતુલ સંપત્તિ છે. એમાંથી થોડુંક એમણે સુદામાને આપ્યું અને સુદામા પાસે કંઈ ન હતું અને 4 મુઠ્ઠી પૌવા પણ માંગીને આપ્યા. આ માઇનસમાં દેવા ગયો. કૃષ્ણએ આપ્યું એના કરતાં ગણિતની દ્રષ્ટિએ જુઓ તો સુદામાનું વધારે આપેલું કહેવાય. એ બહુ સહી બાત હૈ. ડોંગરેજી મહારાજ કહેતા, શેઠિયાઓ જઈને લાખ રૂપિયા મૂકે ને મંદિરમાં, ભગવાન એની સામે પણ જોવું હોય તો જોવે, ના જોવું હોય તો ના જોવે. પણ ગરીબ માણસ 5 રૂપિયાની નોટ લઈને આવે ને તો ભગવાન ધ્રુજી જાય કે આ ન મૂકે તો સારું, કારણ કે આ એની કેટલા ટકા સંપત્તિ છે મને ખબર નથી, હું મારી એટલા ટકા સંપત્તિ એને નહીં આપી શકું. ભગવાનને બહાર લાગે. એટલે કથાઓમાં પણ જેની પાસે બિલકુલ સમય નથી એવા લોકો 10 મિનિટ કે અડધી કલાક આવીને બેસી જાય ને, એ લોકો જે લઈ જાય છે ઘણી વખત 3-3 કલાક બેસનારાઓ નથી લઈ જતા. ભગવાનને પણ બહાર લાગે. જેની પાસે ન હોય એ લોકો છે. એટલા માટે યાદ રાખો, તમારી પાસે જે છે એનાથી સેવા કરો. જેની પાસે સમય છે એ સમયથી સેવા કરે. જેની પાસે સંપત્તિ છે સંપત્તિથી સેવા કરે. જેની પાસે સમય નથી એ લોકો સમય આપે તો ભગવાનને બહાર લાગે.
અને જેની પાસે સંપત્તિ નથી એ લોકો સંપત્તિ જો ખિસ્સામાં હાથ નાખે તો ભગવાનને ભાર લાગે. સુદામદેવે કોઈને 1 રૂપિયાનું દાન કર્યાની કોઈ કથા નથી. આ બતાવે છે ત્રેવડ ન હોય તો કંઈ દાન કરવાની ફરજ નથી, પણ ત્રેવડ હોય તો પછી કથા છે. ભગવાન શ્રી હરિ પાસેથી સુદામદેવ આવ્યા. રસ્તામાં વિચાર કરતા કરતા જાય છે, સુશીલા બહુ પૈસા પૈસા કરે છે, ભગવાને મને કંઈ આપ્યું નહીં. બહુ સારું થયું હો ના આપ્યું, કારણ કે ભગવાને એવો વિચાર કર્યો હશે કે આને જો બહુ પૈસા મળી જશે ને તો આ મારું ભજન નહીં કરે. અને બ્રાહ્મણે રૂપિયાના ઢંગલા ઉપર બેહવાનું નથી, એણે માળા કરવાની છે, એણે ભગવાનનું ભજન કરવાનું છે, પોતે સાધના કરવાની છે, અને પોતાને કંઈ પ્રકાશ પ્રાપ્ત થાય તો એણે સમાજની સેવામાં મૂકવાનો બ્રાહ્મણની આ ફરજ છે. અધનોયમ ધનમ પ્રાપ્ય માદ્યન્યોચ્ચૈર્ન મામ સ્મરેત. આ અધન છે, આને જો ધનની પ્રાપ્તિ થઈ જશે તો કદાચ એવું બને માદ્યન મદમાં આવી જાય, ન મામ સ્મરેત મારું ભજન ન કરે. ઇતિ કારુણિકઃ નૂનમ ધનમ મે ભૂરી ના દદાત. ન આપી ધન અને પણ કરુણા કરી છે. વિશ્વાસુ છે તે જ ભક્ત છે. અને જ્યાં આવ્યા પોરબંદર ત્યાં તો જોયું તો ઓહો, આ બિલ્ડર લોકો બહુ ફાસ્ટ છે. કેમ કે તું મારી ઝૂંપડીની જગ્યાએ બિલ્ડિંગ ઊભું કરી દીધું. સુશીલા ક્યાં ગઈ હશે, છોકરાઓ ક્યાં ગયા હશે. ત્યાં તો વાજા વગાડવા વાળાઓ વગાડતા વગાડતા આવ્યા. સુંદર સ્ત્રી ઘૂમટ તાણેલો છે, આવીને સુદામદેવના ચરણમાં વંદન કર્યા, સ્વાગત કર્યું છે. સુદામદેવ કે માતાજી દૂરથી પ્રણામ કરો. સુશીલા આમ ઘૂમટ ઊંચો કરીને કે હું માતાજી હું છું. કીધું તું છો? કીધું જુઓ ભગવાને કૃપા કરી છે, અક્ષય લક્ષ્મીનું દાન કર્યું છે. સુદામદેવ તો રાજી થઈ ગયા કે હારો તો ગજબનો છે. ન્યા તો ઘણા લોકો એવું કહે ને પેલું પહેરેલું પીતાંબર પણ ઉતરાવી લીધું, એ બધી કથાઓ પણ ગજબ છે. પ્રત્યક્ષ કંઈ આપ્યું નહીં, અને અહીંયા તો જુઓ કેટલી બધી આ સંપત્તિ. મહેલમાં લઈ ગયા સુશીલાજીને. સુશીલાજીને કે આ બધું આપણું? કીધું હો. પૈસાદાર થઈ ગયા નહીં? હો. એક કામ કર. શું? સોનાની રોટલી બનાવ, ચાંદીનું શાક કર, હીરાનું અથાણું કર. સુશીલા આમ જોયું કોઈ છે નહીં ને, કોઈ હતું નહીં. ધીમેકથી કે આ અચાનક જોયું તી કઈ ફ્યુઝ બ્યુઝ નથી ઉડી ગયા ને એમ? આ કઈ ખવાય? સુદામાએ હાથ જોડ્યા. બસ મારી પ્રિય, હું તને આ જ વસ્તુ કહું છું, યાદ રાખજે, આ ખવાય નહીં. તારી પાસે કંઈ નહોતું ત્યારે તારી કંઈ જવાબદારી નહોતી, પણ હવે બહુ આપ્યું છે. હવે ધ્યાન રાખજે, તહેવારમાં તારી આજુબાજુમાં કોઈના છોકરા નવા કપડા વિનાના ફટાકડા વિનાના ન રહી જવા જોઈએ. મને તો મારું આસન્યું પાછું લાવ, મને મારી માળા લાવ. હું તો એ વળી પાછો બાર વડલો જ હજી છે, હું તો ત્યાં જ બેઠો બેઠો હરિનામ કીર્તન કરીશ. જેનાથી આ મળ્યું છે એને હવે હું ભૂલી જાઉં એવો ભગત નથી ભગવાનનો. ભજન ન છૂટે બસ. આવો સુદામદેવને આપણે સૌ પ્રણામ કરીએ. દેવ આપ આશીર્વાદ આપો, અમારું ભજન ન છૂટે. ભગવાનનું થોડી વાર ભજન કરીએ, કથાને વિરામ આપીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય.
भगवते वासुदेवाय ओम नमो 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 भगवते वासुदेवाय ओम
भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। સુદામદેવ રૂપી ભક્ત અને વાસુદેવ રૂપી ભગવાન ભગત ભગવાનના સ્મરણ સાથે કથાને વિરામ. શ્રી દ્વારિકાધીશ કી જય. સુદામા ભૈયા